વરસાદી મહેર વરસી રહી છે। ગુરુવારે 8 ઇંચ વરસાદ પછી બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આ મહેર શુક્રવારે પણ યથાવત રહી, જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો। સૂકી ધરા પર 2 દિવસથી સતત વરસાદી માહોલ જામેલો છે, જેના કારણે પાણી માટે તરસતા જિલ્લા જાણે પાણીદાર બની ગયા છે। ત્યારે કેવા છે વરસાદી મહેરના દ્રશ્યો, જોઈ લો। ધરાના તરસતા લોકોની આજે તરસ છેપાઈ ગઈ છે। મેઘરાજાએ સૂકી ધરાના લોકોને પાણીદાર બનાવી દીધા છે। લોકોમાં ખુશી છે, આનંદની લાગણી છે। મુશ્કેલી તો થોડી પડે, પણ છતાં લોકો ખુશ છે। દ્રશ્યો સાબરકાંઠાના ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છે, જ્યાં 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। સતત વરસાદી મહેરના કારણે ઈડરનું કડિયાદર ગામ બેટમાં ફેરવાયું। ગામમાં ક્યાંક કમર સુધી તો ક્યાંક ઢીંચણથી ઉપર સુધી પાણી ભરાયા। એક ખેડૂતનું તો ટ્રેક્ટર જ પાણીમાં અડધે સુધી ડૂબી ગયું, તો મોટા ભાગના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા, જેથી લોકોનો સામાન પલળી ગયો। લોકો ઘરોમાં ખાટલા પર રાત દિવસ બેસવા મજબૂર થયા, કારણ કે ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો। આ પાણી અમારે 3 વાર આવી રીતના ઘરોમાં ઘૂસી ગયા છે। એ છતાં પણ પંચાયત વાળા, મામલતદાર, ટીડીઓ એ લોકો આવીને તપાસ કરીને ગયા, એ છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી અને ઘરોમાં પાણી ભરાયા પછી બહુ મોટું નુકસાન થયેલું છે। એ છતાં પણ તંત્રએ કોઈ લીધી નથી। ઉત્તરમાં અવિરત મહેર વચ્ચે બનાસકાંઠામાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ પડ્યો, જેમાં રસ્તાઓ પાણી થયા। આ દ્રશ્યો થરાદના છે। ભારે વરસાદના કારણે થરાદમાંથી પસાર થતો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। નેશનલ હાઈવેના દ્રશ્યોને જોતા સ્વિમિંગ પુલની યાદ આવી જાય, પરંતુ આ સ્વિમિંગ પુલ વરસાદી મહેરના કારણે ભરાયો છે, જેમાં નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી, જ્યારે મોટા વાહનો પાણીને ચીરતા હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે। થરાદમાં પણ વરસાદી મહેરના કારણે બજારો પણ પાણીથી છલકાઈ ગઈ હતી। થરાદ બસ સ્ટેશન તેમજ મેઇન બજારનો રોડ પાણીમાં ગરકાવ થયો હતો, જેથી શહેરીજનોને થોડી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદી મહેર જોવા મળી। ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા। ઘૂંટણસમા પાણીમાં બાળકો નહાવાની મજા માણી રહ્યા હતા, તો તળાવોમાં નવા નીર ભરાતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી, કારણ કે સરકાર દ્વારા શરૂ કરાયેલા જળ સંચય અભિયાનથી આ વિસ્તારોમાં પાણીનું સ્ટોરેજ વધી રહ્યું છે। આ તરફ ધાનેરા તાલુકામાં પણ વરસાદી મહેર યથાવત જોવા મળી। તાલુકાના ભક્તાપુર, આલવાડા, કુંડી સહિતના ગામડાઓમાં વરસાદી મહેરના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી। ગામડાઓને જોડતા મેઇન રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। જિલ્લામાં અવિરત વરસાદની સાથે સાથે ઉપરવાસમાં રાજસ્થાનના વરસાદથી દાંતીવાડા તાલુકો બેટમાં ફેરવાયો છે। ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા દાંતીવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા। જો કે હજુ પણ રાજસ્થાનમાં અવિરત વરસાદથી બનાસકાંઠાના લોકોને પૂરના પાણીનો સામનો
કરવો પડી શકે છે. બનાસકાંઠાથી સંવાદદાતા રોહિત ઠાકોરની સાથે સાબરકાંઠાથી સંદીપ પટેલનો રિપોર્ટ, VTV ન્યૂઝ.